એ કિશોર ઓય આવજો બટ્ટે આપણે ગોમ જવાનું છે બેન આપણે ગોમ ફરવાનું છે અને પૈસા કમાવાનું છે આપણે બેન અને હું તને ગમે એ ગોમ લઈ જઉં તારે મને પૈસા ઓખડવાનું કે બા મને પૈસા આલો એટલે હમા ગોમ વાળા છે ને તને 10 20 50 હોવાલ છે શું કીધું અને આપણા બેનો ભાગ પાછો તરત જાવું છે ને લે હેડ તાર અને આપણે એક બોળો વાગું છે ને ઇને પેલા જઈ આવે હેડ આ બધું મિલજેરું સાઈડ થી મેલ આશી કા બધું જોવાથી પેડીને લાયો તું યાર જોય લેટ દી પર વાતો કરે આપણે આ સપ્પલ છે જે તારે એટલે હેડ દી તું અહીંથી હેડ એ કોમ્પ્યુટર બરાબર દેખો આપણે જે છે તમાર ઢોકણ પડી દે તમારે 50 માં ઢોકણ પડી તમાર હગાનું વાત હાથી અને ઓય પાસે મહેમાન હશે ને મહેમાન આપણે જોઈ જઈએ પાસે મળે વાત હાથી ચાક આપણે જોઈ પરદાવ પહેલા આપણે હમ કામ નહીં કરવાનું ઓય તો મોરિયા આવે તો મા મહિને બરાબર હવે તમાર લગન માં કરાવ પડી ગઈ કરાવ પડે અને એમાં આપણું કુટુંબ જીવ છે ખબર ને તમને એક કે ભાઈ આપણા તાકાને તો વિચાર તો કરો કોઈ નહીં તાક અને એમાં જેમને તાકા ખબર ને આપણું હાર થાય ને ઓય તેમાં એટલે એ બધા ઈર્ષા કરીને આપણામાંથી ઓય જોઈ વાળા જોતો જી રહ્યા પછી ઓલા આપણે શું ગફુરજી એમાં ગફુરીઓ તો એક નંબરનો સોલણ છે ઓય તમને ખબર છે ને તો આપણે હમુકર બરાબર અને હું તમે શું કીધું હવે કોરોના થઈ વાત છે ઓય નથી તો આપણે હમુકર થાય એમાં તમારે હગાન કરી દીધું બરાબર છે કે ઓય હમુકર બધાડો આ વાત બી કરો હા જો દાડો લેના જો કે આપણે ગમે કે બહેર છે ને કામ ના આપણે તો તમે વડા ખબર ઓય તમારી વાત મળાય છે હવે વાત સાચી સાચી વાત છે ને ઓય એ મારા તો જોર પડી ભાઈ આપણે ઓલા પર ભાઈ નહીં બેડા જે અમે કેમ કહેતા હતી કે આપણે રાવણ વિહાર બરાબર આકા બાબા જેવા તેવા આપણે નક્કી કરી છે કે એટલે આપણે ગબુરજી અને ફક્કાજી હાજી ના કરતો સરદાર બનાવડ તો મારજો એ હગા અરે આ તો હગા તો કોમ કરે લાગે છે આવો રા હા આપણે તો બધું નવરાત્રી પછી કોમ્યા પણ નહીં થઈ ગઈ બરાબર નહીં હજી તો આપણે હગાનું બધું ગોઠલે ગોઠલે રાવણ બી આરામ છે અને મારા પરના જશે ટપ ટપ કરે આપણે તો કરી છી કાયમ ટપકે છે એક તો મારે બહુ હું તો ખાવાનું શીખવાડો આખો ધડ વાત સાચી એટલે આપણે શું કરીએ કીધું હવે આજ બરાબર આ રોમ તો કરા જવું પડશે કે જવું પડશે ભલે આપણે ગમે તે મનમાં રાખે મનમાં મને ઘણું થાય છે કે ના કરોડા તો સારું હતું વાત સાચી પણ આપણે રોમ કરતા આવે ને આપણે લાથારી આવે છે એલા હગા અંદર ની અંદર શું બોલો છો આવો એ તો અમારા થોડું કામ હતું કે એટલે વાત કરતો હગા આપણે મહેમાન જતી આયા છે રમ તો કરો ને પણ આવો હગા પણ આપણે જેડ આવું છું કે હગા હગા બેહો રમ કરો તો ભાઈ મને શું લાગે લંકા થી આવો તમે લે બેહો આ તો શું હગા પર દાડા વાળીવા લાગતા નહીં રોમ ના કર્યા નહીં કશો વધારે પૈસા લઈને તો જાવું છો બધું ખાય છે ગોદડું ના સાચે સાચે અમે પોતરા પથર હજી ગયો હા સી આપણે ઘરના હશે નહીં અને પાણી નહીં પીવું તમારે તો ના નહીં પીવું પાણી તો હા પાણી પીવા ના પીવું હજી કીધું પેટ તકલીફ થાય ના પીવું સારું એમ હા સાચી વાત છે શું આ તો હગા પૈસા આલે એવું લાગતા નહીં કોણ તને વિશ્વાસ છે પણ પોણી ના પાયું ગોદડું ના પાયું શું હગા આલસી આલ્યા તમે મહેમાન લાગો છો મહેમાન છે અમે આયા છે ઓયથી આયા છો અમે ખાલી રોમ રોમ કરો છોકરા આ છોકરાને હરી લઈ રાખડો શકશો ઓય ઓય બેહો ખબર કે આવરા ઓય આવરા ના તો મહેમાન છે એટલે દાવા દે અમે શું કોઈ ગુના કર્યા છે તમે આમાં શું શું કોઈ ને આપણે અમારથી મોટા થઈ ગયા છે અમે મોટા થતો એ તો કોઈ તારે ખાય બેહો તું બધા બેહો મોસલ આવવાનું શેમાં બે ભોય બે ના ના મોસલ આવે બેહો લાવો મોસો હા ભલાજી મોરા લાવવાનો છે મહેમાન આપણો બારો બેહો આપણે બધા પરવાનો બેહો જો ધડો પરવાનો ચા થોડું મોડે બનાવજો આપણે ચા પી પડી છે તમારે વડી સાચ છે તો ના બનાવી હોય નહીં સાત છે સા જડો ચાલ નથી પીધું કોઈ હા સડવા એના કરતા એમ તો રોટલામાં તો આપણે હાથું બનાવજો સાચ જો પર રોટલા મુકામ કરીને રોટલા સાજી નહીં ખાઈને કેદી તમે ખાઈને આવ્યા છો હો ખાઈને આ તો અમે તો નહીં ચંગાનો વાજા છે બહાર ખાઈને આવ્યા છો તમે ખાઈને આ થઈ જાય તમે મહેમાન શું કોઈ કોમી આયા તા કે શું અમે આયા હતા તો
તે નવરા બેઠા હતા એટલે હવે આયા છો. હા ખાલી તો બસ મોડી જ લઈ આવ. અમાર તો છે ને ગમે ગમ છે ને તો હગા છે ને છોકરાને તમારે 500 આલે ને 200 આલે ને કોણ ગમે અહીંયા તો. મહેમાન હા અસર ને સુભા છોકરા છે ને હા કો ભાઈ વધારે 200 રૂપિયા વધારે ના હાલ બરાબર છે કેમ કે વાપરી નાખે છે એટલી 200 રૂપિયા એમ હું એટલા હાલ વધારે નહીં જોતા અમારે છૂટા નહીં 3000 નોટ પડી શકે એટલે અને અમે મહેમાન છે ને હેડ હો. લાવું છે તમારે હા હવે કોઈ કે તમે બહુ મન તમને આલ્યો અમને તો હા, હોય. તમારે હવે વધારે હોય બેહવું નહીં હો. પેલા છોકરા એ ભરે કો લ્યો ના ના ચાલશે પણ 500 ની ના લવરાય. 500 તો નહીં પણ આ રૂપિયો પણ આજુ રૂપિયો લે છોકરા મહેમાન એક આ વાપરજે હો કીધું રૂપિયા વાપરજો ઘણું આવશે તારે લ્યો તાર લો આવજો હો. લે મહેમાન આવતો. આવતો હો. કેટલા આલ્યા છે રૂપિયો જ આલ્યો છે ને આ કંજૂસ કોઈ ના આલે હેડ એના કરતા આપણે કરી દે. ભુરાજી તમે હા આપણે સારું હરી જઈને આ ચા પાણી કરીને આયા ચા પાણી તો હગા બધું ઠીક છે. કેમ છું શું કહો હવે અમે ઘેર જરા છે ચમ લે હળો હળો એમને ચાલતો હોય છે ચમ ઘરે ત્યારે આયા હતા અમે 4 હતા ને શેઠ 3-4 કલાક થઈ ગયા હા પણ હવે તમને એક ઠપકો આલો છે. શું છે અમારે પેલા નજરો ખરાબ છે બધા આપડા કોઈ નહીં કરાયું હોય તમને તો નહીં ચા પાણી કરાયું નહીં હારો અવકાર આલ્યો નહીં ગુડડો ભાગર્યો નહીં ખાવા ખવડાયું અને આના છોકરા નાતો રૂપિયો છોકરા જઈ ગયો આ રૂપિયો આલ્યો છે હા આમાં આવી રે અમારા ભાઈનું છે હવે તમને ખબર છે તો. જો અડધો time પાછા આપણે જાવું ના ના હવે અમારી જિંદગી પણ હવે અમે એમ પગ ના નથી, બોલાવે. તમે આ તો બરાબર તમે હા તો પેલા ના હગા છો હા. કદાચ આ તો અમારે કોઈ પર્સનલ હગો આવે તો આ તો કોઈ બોલાવે નહીં ના ના હવે ચાલશે હવે. ના ના ઠપકો તો હાલવો છે હેડો ના, હવે કોઈ નહીં, લે, આપણે હેડો, ચા પાણી ને આપણે ખાઈને જવાનું હોય તમે મહેમાન હા, બે મહેમાન કેટલા ખાઈ છે? પાછા આયા. હવે આ તો આગળ ની લઈ આયા. કેમ બેઠા છો? આમ શું છે? કશું નહીં એમ ક્યાં છે? પણ આ તમે મહેમાનને શું કર્યું તમે? મહેમાનને તો ઘણું એને મહેમાનને બધું બધું કર્યું, નહીં કર્યું? તમે હાલ હું પોતે હોય ઉભો છે, મન બી આવવાનું નહીં કહેતા, મહેમાનને નહીં કહેતા, પણ તમે થોડી પણ અમે તો શરમ આવે છે, બેઠા શરમ. હતા તેમાં. તમે કેમ બેઠા તો અમે આ ઉભા રહો, મહેમાનને ઉભા રાખવાના અમારે પણ મહેમાનને તો હાલ ગોદડું પાછી બેહાડી ક્યાં દીધા છે. બોલવું શું છે? જેવો ચા નહીં, અમારે કશું જ નહીં, નહીં ચા પાણી કરાય, નહીં બેહાડ્યા, નહીં રોટલાનું કીધું. બધું કીધું, હો. પેલું ગોદડું કે સાચે નહીં મહેમાન મૂકું તો આપણે તો પણ મહેમાનને ના પાડી છે કે અમે ગોદડું કાઢશે. તમે એટલે હારો અવકાર ના આલ્યો. હા. પછી ના ચા પાણી કે ચા સાલશે નહીં તો આપણે એમ કહેવાય ને સા- પીવો છે એમ ના કહેવાય ના એવું ના અમે કે સાલશે હા. બસ કે રોટલા તો સાલશી હા. આ તમારા ભાઈ તો આવા જ દો તમે આ તો હગો આપણે ઘરનો ભેળાનો છે બરાબર છે કોઈ બહારનું આવતું જાતું હોય એને પણ આપણે અવકાર આલવો પડે અને પાણી પાવો પડે ચા પી પાન તમે નેના ના થઈ જાઓ તમે આ તો રોટલાય ખવડાવવા પડે તમારે તમે કેમ આટલા ગોડા બની ગયા છો બધાય હારું અમારી ભૂલ થઈ ગઈ બરાબર આવો લોભ મત કરો કશું નહીં આવે હંગાર હવે લોભ નહીં કરે ભાઈ હવે કશું લોભ નહીં કરાવે. હગા સાચી વાત છે આજાની. આ બેહો તમારે જે ચા પાવો રોટલા ખવડાવો બરાબર અને તમે તો પોત દાડા રહી જાઓ ભાઈ ના ના અમારે હવે નહીં રહેવું જ તમે ઘરે. બે આવો ના, ના, આપણે પાણી- તમારા પાણી ઘરે લાવો. જાઓ. પાણી પાણી પીવો ના, ચા મેલો અમે હવે આમાં- બે આ- હોય. ના ના પણ બે હોય. બે હોય, એ પેલા ઈ ચા પાવા કીધું માત્ર મારે સમજણ નાખવી લો, પડે મહેમાન. છે. સાચી વાત છે બેહો આગેવાન, તમે તો બેહો. ને એમ તમે આવું રાખતા હોય તો સારું બેહો તમે બધા બેહો હવે આ બેહો હવે. બેહો બેહો, આપણે ભાઈ બેસજો. આ તમે યાર મહેમાનને હાસવતા નહીં શું કરવાનું પણ હવે આ હું ક્ષેત્રમાં જતો હોય એના કામ આખો જ ના હોય ભુરાજી સાચી વાત છે બેવડ આપણા ઘરે ગમે તે આવે કોઈ ભરભારું ના, આવે અમારે ઓળખતા- ના ઓળખતા હવે હોય. હવે આ કોઈ દાડો નહીં કરાવે. આપણે હારો ભૂલ થઈ અવકાર ગઈ. આલવો પડે. ના હવે તો દાદાઓ ન કરશે ચા પાછો ખવડાવશો. આ તમે છે ને ચા પોત દાડા રહી જાઓ બરાબર ના, ના. આ ચોખ્ખા શીરો બનાવો ભાઈ ના અમારે હવે મારી બેન ઘેર જશે ને અમે હવે અહીંયા જઈ રોટલા ચા પાણી બધું અહીંયા કરશે આપણે હેડો. આજેવાના ઘરે રોટલા બોટલા ખાઈએ અને પછી એકલા હેડો. બેહો, જય આજેવાના. સુખચંદ એ મહેમાન, હા છોકરા ઉભો રહો, ઉભા રહો. જો હવે શું બાકી હવે શું છે? બાકી? હવે અમને ખબર જોડાવા મળી બરાબર છે કે આપણે છે ને છોકરા પૈસા આલાવડ્યા હાથમાં એમ ના ના ચાલશે હવે. ના, ના, હવે. ના, લઈ લે, આ 500 નોટ આલો બરાબર તો તું વાપરતી લે બસ આ ચાલો જ તમે ને. તાર ના, ના. પહેલેથી આપણે આજે શીખી છોકરાઓ લેતા. અમને આવી ખબર તમારા નથી વોશરૂમનું બિલ મહત્વનું છે. હા. થોડું ખાધું, અને હા? આવું ને આવું બીજો મહેમાન આવે તો હાસવજો. સાચી વાત છે. આપણે આગેવાન આયા કે ના આયા? એટલે આપણે જોડવા મળ્યું કે હગા ચીજ ને હાસવા ના એ સાચી વાત છે આપણે હગા હાથવા પડે આપણે જાણવા મળ્યું હોય. ગમે તે હગો બહારનો હોય કે ઘરનો હોય કે બહારનો હગો આવે હોય. પણ આપણે એને ચા પીધા વગર ના જવા જેવો ચા ખાવાનું પૂછવાનું હા અને છોકરો હાથમાં જાય ને પૈસા પૈસા હાલવા હાલવા. નિરાધાર ના કરવું આપણી એક નંબરના કંજૂસ હતા બરાબર પણ આપણે આગેવાન આપણે વાંચું ખોલી નાખ્યું મિત્રો આ મારો વિડીયો ખાલી એક મનોરંજન માટે હતો અને એક સમજણ માટે હતો. આ વિડીયોમાં એ સમજાવવામાં આવે છે આપણા ઘરે કોઈ પણ મહેમાન પરણું આવે ઓળખતા હોય કે ના ઓળખતા એને મીઠો આવકાર આપજો ચા પાણીનું કહેજો કારણ કે
કોઈ પણ ચા પાણી કરાવે આપણે ઘરનું કોઈ નેઠી નાઈ જાય અને ગમે તે આપણા ઘરે આવે અને મીઠો આવકાર આપજો અને એમની ચેનલ વિશે અમારા મહેશભાઈ કહે છે અમારી મહાકાળી ઓફિસર 1200 તમે અમારી ચેનલને લાઈક છે અને સપોર્ટ કરવાનું ના ભૂલતા ભાઈ. એમાં બે શબ્દ ગુરોબા અમારા કહે અને આ ચેનલ નવી છે એ ચેનલને સપોર્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને આ પૂરી ટીમને સપોર્ટ કરજો. તો આ ભૂરાબાના બે હાથ જોડીને વિનંતી. જય માતાજી. જય માતાજી, જય રોમા.